પાટણ નગરપાલિકાના બાંધકામ વિભાગે બેદરકારીની પરાકાષ્ઠા પાર કરી દીધી છે। વેચુખાડ વિસ્તારમાં ખાનગી માલિકીની જગ્યા પર બનાવી નાખ્યો રસ્તો અને કોન્ટ્રાક્ટરે જમીન તપાસણી કર્યા વિના જ રોડ બનાવી નાખ્યો છે। પૈસાનું પાણી કરતા કોન્ટ્રાક્ટરના વાકે સામાન્ય જનતા પરેશાન થઈ રહી છે। 1 વર્ષ પહેલા 20 કરોડના ખર્ચે બનેલા રોડની જગ્યા ખાનગી માલિકીની નીકળી અને જમીન માલિકને ઘટનાની જાણ થતા ફેન્સિંગ તાર બાંધીને રસ્તો બંધ કર્યો। જો કે રસ્તો બંધ થઈ જતા સ્થાનિકો અને વાહન ચાલકો ભારે હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે અને સ્થાનિકોને રોડની બાજુના કાચા રસ્તા પરથી જવું પડે છે। જો કે કાચા રસ્તા પરથી જતા વાહન ચાલકોને અકસ્માતની ભીતિ છે। પાટણ નગરપાલિકા દ્વારા પોતાની એક બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે। મારી પાછળ દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જે લાલેશ્વર પાર્કથી પાછળનો ભાગ છે વેચુખાડ વિસ્તારનો છે। અહીંયા પાલિકા દ્વારા આશરે 10 થી 12 મહિના પહેલા એટલે કે 15 લાખથી વધુના ખર્ચે પાલિકાનું જે બુદ્ધિનું પ્રદર્શન છે તે પ્રમાણે પાલિકા દ્વારા અહીંયા રોડ બનાવી દેવામાં આવ્યો છે। એટલે કહી શકાય કે જે ખાનગી માલિકીની જગ્યા હોય છે અને ખાનગીની માલિકીની જગ્યા ઉપર જ પાલિકા દ્વારા અહીંયા રોડ બનાવી દેવામાં આવ્યો છે અને તેને લઈને જ્યારે માલિકને આ જગ્યાની ખબર પડી કે પોતાની જગ્યા ઉપર પાલિકા દ્વારા રોડ બનાવી દેવામાં આવ્યો છે એટલે જે માલિક છે જમીનનો છે તેને આ વિસ્તારમાં એટલે કે તેના જમીન ઉપર આવીને અહીંયા ત્યાં દ્રશ્યો જોઈ શકાય છે કે પોતાની જે જમીન છે ત્યાં ગાડી ખૂટ મારી અને તાર ફેન્સિંગ કરી દીધી છે। એટલે કહી શકાય કે સ્વાભાવિક છે પોતાની જમીન ઉપર પાલિકા દ્વારા જે બુદ્ધિનું પ્રદર્શન કર્યું હતું 15 લાખથી વધુના ખર્ચે જે રોડ બનાવ્યો હતો તે રોડ અત્યારે ફરી એક વખત બંધ થઈ ગયો છે અને લોકોને આ દ્રશ્યો જોઈ શકાય છે કે અહીંથી જે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે તેઓને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે। એટલે કે આ જે જમીન ઉપરથી હાલ વાહનો પસાર થઈ રહ્યા છે ત્યાંથી રોડ બનાવવાનો હતો પરંતુ પાલિકા દ્વારા પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરીને રોડ અલગ સાઈડ ઉપર બનાવી દીધો જેને લઈને ફરી એક વખત અહીંથી પસાર થતા જે વાહન ચાલકો છે તેઓને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે અને બીજી બાજુ પાલિકા દ્વારા જે 15 લાખથી વધુના ખર્ચે અહીંયા જે રોડ બનાવ્યો હતો તે રોડ હવે ફરી એક વખત બનાવવાનો વારો આવશે। એટલે કહી શકાય કે એક બાજુ પાટણ શહેરના અનેક એવા વિસ્તારો છે જ્યાં ગાડી રોડ નથી પરંતુ અનેક વખત લોકો રજૂઆત કરે છે તેમ છતાં પાલિકા દ્વારા બનાવવામાં નથી આવતો અને પાલિકાએ જે પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું હતું અને ગેરકાયદેસર એટલે કે ખાનગી માલિકીની જગ્યા ઉપર પોતે રોડ બનાવી દીધો છે। એટલે સ્વાભાવિક છે કે હવે જે પાલિકા દ્વારા ખર્ચો કરવામાં આવ્યો તો તે રોડ હવે ફરી એક વખત નવેસરથી બનાવવાનો વારો આવશે। પરંતુ સૌથી મહત્વની બાબત છે કે પાલિકા દ્વારા જે પાલિકાના વિવિધ શાખાઓ હોય છે તેઓએ ચકાસવાનું હોય છે કે રોડ કઈ જગ્યા ઉપર ને કોઈ જમીન ઉપર બનાવવામાં આવે છે પરંતુ કોઈ પણ જાતની તેઓ ચકાસ્યા વગર જ આ રોડ બનાવી દેવામાં આવતા માલિક દ્વારા આ જે જગ્યા છે તેને ઉપર ખૂંટ મારીને આ રસ્તો હાલ તો પૂરતો બંધ કરી દેવામાં આવ્યો છે। ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ। તો પાટણ નગરપાલિકાની કામગીરીને લઈને અનેક ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે અને શહેરના વોર્ડ નંબર 10 માં આવેલી લાલેશ્વર પાર્ક પાછળ અને ભીલમતી મંદિર આગળના વેચુખાડ વિસ્તારમાં પાલિકાએ ખાનગી માલિકીની જગ્યા પર રોડ બનાવી દીધી અને એ રોડ બનતા જ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। રસ્તો બંધ થતા સ્થાનિક રહેવાસીઓ અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ પાલિકાના ટાઉન પ્લાનિંગ અને બાંધકામ વિભાગની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે। અનેક સવાલો અહીંયા ઉભા થાય છે, અનેક પ્રશ્નો ઉભા થાય છે। હવે પ્રશ્ન એ છે કે લાખો રૂપિયાનું જાહેરનામું ખર્ચતા પહેલા જમીનની માલિકી અંગે તપાસ કેમ ન કરાય? જો તપાસ થઈ જતી હોત તો પછી આ ભૂલ કેવી રીતે થઈ અને જો તપાસ જ ન થઈ હોય તો જવાબદાર અધિકારીઓ સામે શું પગલાં લેવામાં આવશે? અને આ સમગ્ર ઘટનાએ પાટણ નગરપાલિકાના આયોજન અને દેખરેખની કામગીરી સામે ગંભીર પ્રશ્ન ઉભા કર્યા છે। અનેક સવાલો ઉભા થાય છે। શું જમીનના સાતબાર અને મિલકતના રેકોર્ડની ચકાસણી કરવામાં આવી હતી? શું જો આ જમીન માલિકી જો જમીન ખાનગી જમીન છે તો એના પર રોડ બનાવવાની પરવાનગી કોને આપી છે? આ સૌથી મોટો સવાલ અહીંયા ઉભો થાય છે। અનેક પ્રશ્નો અહીંયા ઉભો થાય છે। પાટણ નગરપાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે। તો આ જ મુદ્દે ચર્ચામાં આપણી સાથે વોર્ડ નંબર 10ના કોંગ્રેસ કાઉન્સિલર ફારૂકભાઈ મહમદ હુસેન જોડાઈ ગયા છે। ફારૂકભાઈ, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝ પર। ફારૂકભાઈ, ખાનગી જમીન પર રોડ બનાવવામાં આવ્યો છે, શું કહેશો આપ? બેન, એમાં કેવું છે કે જે તે ટાઈમે અહીંયા જૂનો રોડ બનેલો હતો, નગરપાલિકા રીરેસિંગ કરી છે
હવે પછી આપ જે તે માણસ એની જમીનનું સર્વે કરાયું કે ભાઈ મારી માલિકીનું છે. પહેલા સર્વે કરાયું હોત તો ખબર પડી જતી કોની માલિકી છે, નગરપાલિકાની એની છે, બરાબર છે. તો પણ નગરપાલિકામાં અમે રજૂઆત કરશું કે ભાઈ કોની માલિકી છે તમે પુરવાર કરો, ખબર પડે. જી ફારૂકભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ.